આ છોકરી કોણ છે, એને આત્મહત્યા જેવો કઠોર કદમ કેમ ઉપાડ્યો, અને હું કોણ છું? આવા ઘણા બધા વિચારો છે તમારા બધાના. આ છોકરી કશિશ છે અને હું છું અવાજ, આત્મહત્યાની કગારે બેઠેલી કશિશના અંતરાત્માનો અવાજ. આત્મહત્યા એ વર્તમાનનો કઠોર ફેસલો નહીં, પરંતુ અતીતના ઘાવોથી આવેલો માનસિક તણાવ છે. તો આવો તમને બતાવો કશિશના બચપનનો આ કપરો સમય. આ લોકો તો છે જ એવા. આપણે એ લોકોને નહીં પહોંચી વળીએ, આમ બી આપણે એમને શું કરી શકવાના? કશિશના મિત્રો જે એની સામે આટલા સારા બને છે, શું એ એટલા સારા છે? એને સાંત્વના આપે છે, એની મહેનતનો દેખાડો કરે છે. એવા જ મિત્રો એની પીઠ પાછળ કેવી વાતો કરે છે, આવો જોઈએ. એ જ ને યાર, આ તો છે જ ડફો. આ તો છે જ એવી. આ જોડે તો આવું જ થવું જોઈએ. ભાઈ એના પેરેન્ટ્સ બી એનાથી કંટાળી ગયા છે. સાચી વાત. આપણે શું, ચલો આપણે તો જઈએ. તો જોયું ને તમે લોકોએ, ખાલી સ્કૂલમાં જ નહીં પણ ઘરે બી કશિશની હાલતમાં કોઈ ફેર નતો. ભાઈની મગજમારી સાથે સાથે માતા પિતાની બેદરકારી વચ્ચે કશિશની માનસિક સ્થિતિ ગંભીર થઈ ગઈ. મમ્મી હું ઘરે આવી ગઈ છું. ભાઈ આજે અરે નથી સાંભળી કાંઈ ખીચખીચ. સ્કૂલ વાળા એના કરતા તો તું સ્કૂલે જ નથી હોતો. અને સ્કૂલે રહીને બસ શું કરવાની છું તું? ભણવું તો તારે છે નહીં. આખો મૂડ ખરાબ કરી તમારો. નીકળી જા રૂમની બહાર. પાછી નહીં આવતી. નીકળ. હમણાં જા અહીંયાથી. દેખાતું નથી મેં કામ કરી રહી છું. શું આ રોજ રોજનું નાટક છે? ખબર નથી પડતી તને અમે એક દિવસ બી શાંતિથી જીવી શકીએ? જ્યારેથી જન્મ લીધો ત્યારેથી અમે હેરાન કરી નાખી છે. ના ભણવા લીધવામાં છે ના બીજા કઈ કામમાં. તારું લગ્ન પણ કરાય તો કેવી રીતે કરાય? રોજ બારે ફ્રેન્ડ લોકો જોડે ફરે કરે છે. કઈ ખબર પડે છે કે નહીં? ખબર નથી તું અમારા એવા કયા કર્મોનું ફળ છે. તું અમારે ત્યાં કેમની જન્મી? ખોટા કર્મોનું ફળ છે. સમય ક્યાં કોઈના માટે ઊભો રહે છે? એ તો એની ગતિથી ચાલતો જ રહે છે. સમય વીતતો ગયો, વર્ષો નીકળતા ગયા. કશિશના જીવનમાંથી તકલીફો દૂર થવાનું નામ નથી લેતી. પછી આવ્યો એ કાળો દિવસ જેને કશિશના જીવનને બદથી બદતર કરી નાખ્યું. અરે શું કે ક્યાં ચાલી? એ સાહેબ તો બોલ. જાય છે કેમ? કોણ છો તમે લોકો? વાત કરે મારી જોડે, પોતે ઓળખી જઈશ તું. પ્લીઝ મને જવા દો. એ ક્યાં જઈશ? હાલ અમે બી સાથ આપીએ. ગુનામાં તો મસ્ત લાગે છે. ગુનામાં તો ફટાફટ લાગશે ફટાફટ. આ દુપટ્ટાનું શું કામ છે તને? જોવા તો દે અમને સરખી રીતે. અરે આ તો ગભરાઈ ગઈ યાર. ચાલ ભાઈ આમાં ખાઈ નહીં વળવાનું. ચાલ. કોઈ છે જે મારી મદદ કરી શકશે? હું એકલી થઈ ગઈ છું. અરે આ તો મારા મિત્ર હર્ષની બહેન લાગે છે. પણ તે રડે છે કેમ? શું થયું હશે? શું થયું મારે? શું થયું? કેમ રડે છે? કોણ છો તમે? તું ડરીશ નહીં. પ્લીઝ જતા રહો. તું ડરીશ નહીં. હું તારા ભાઈ હર્ષનો મિત્ર છું. ચાલ હું તને ઘરે મૂકી દઉં. નાનપણથી થતો અન્યાય કશિશના જીવનમાં માનસિક અસ્થિરતાના રૂપમાં સાફ સાફ જોવા મળે છે. આવા વિકટ સમયમાં ડોક્ટર બારુ કશિશને મદદરૂપ થયા. ડોક્ટર નીરવના પૂછવા પર કશિશે એની સાથે થયેલી ઘટના વિશે બતાવ્યું.
એટલું જ નહીં પરંતુ બાળપણની થતી દુર્ઘટનાઓ વિશે બી બતાવ્યું. કશિશની માનસિક સ્થિતિની મદદ કરવા માટે ડોક્ટર બારુએ નિર્ણય લીધો કે એ કશિશના ઘરે જશે અને એના માતા પિતા સાથે વાત કરશે. તો આવો આપણે એ ઘરનો દ્રશ્ય જોઈએ. ટિંગ ટોંગ. અરે ડોક્ટર નીરવ કેમ છે ભાઈ? ચાલ કશિશ અંદર આવ. અરે કશિશ તો અહીંયા? હર્ષ આજે હું તને નહીં તારા મમ્મી પપ્પાને મળવા આવ્યો છું. ઠીક છે ભાઈ, ચાલો તને લઈ જાઉં. અરે નીરવ દીકરા ઘણા દિવસે આવા બોલ ને બેટા, શું કામ હતું? કુનાલભાઈ આજે હું તમને કશિશને લગતી વાત કરવા આવ્યો છું. કશિશ, પાછું શું કર્યું એને? હવે તો અમે એનાથી હેરાન થઈ ગયા છે. કુનાલભાઈ હવે હું તમને જે કહું તે થોડું ધ્યાનથી સાંભળજો. વાત થોડી ગંભીર છે. કશિશ સાથે વાત કરીને મને એવું લાગે છે કે એની માનસિક સ્થિતિ થોડી નિર્બળ છે, જે થોડું ધ્યાન આપવા લાયક વિષય છે. ડોક્ટર સાહેબ એ ઠીક તો થઈ જશે ને? આપણે પૂરો પ્રયત્ન કરીશું. મને લાગે છે કે એને જલ્દીથી જલ્દી આપણે એને માનસિક આરોગ્ય કેન્દ્ર પૂછવું પડશે. ત્યાં જ તેની સારવાર થઈ શકે. અરે મને તો ખબર જ હતી કે આ પાગલ છે. ચાલો હું એને લઈને આવું. ચાલ કશિશ, ચાલ જવાનું છે કશિશ, ચાલ. ડોક્ટર બારુના સુઝાવથી અને માતા પિતાની અનુમતિથી કશિશને માનસિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યું, જ્યાં એની સારવાર થતી હતી. પણ ત્યાંનો હું જે દ્રશ્ય જોઉં એનાથી તો મારી રૂંવાટી ઊભી થઈ જાય છે. કશિશ બેટા શાંત થઈ જજો. જમવાનો સમય થઈ ગયો છે. જમી લે અને આ દવા બી લઈ લેજે. ઠીક છે? તું ચિંતા ના કરીશ, તને સારું થઈ જશે. આ લોકો મને અહીંયા કેમ લાયા છે? હું પાગલ નથી. જ્યારે મને બધાની જરૂર હતી ત્યારે કોઈ મારી વાત સમજી ના શક્યું. બધા જ મને છોડીને જતા રહ્યા. મારા મમ્મી પપ્પા, આ સમાજ, કોઈ પણ મારી વાત ના સમજ્યું. કોઈ એક પણ મારે જાણવા ના આવ્યું કે મારી જોડે શું થયું હતું. આ બધા જ મને પાગલ સમજે છે. હું પાગલ નથી. જ્યારે મને કોઈ સમજવા રહ્યું જ નથી તો હું જીવીને શું કરીશ? કોઈ મારી વાત કેમ નથી સાંભળતું? શું કમી છે મારામાં? મારે મરી જવું જોઈએ. નહીં, હું જીવીશ. પણ છે જ નહીં કોઈ મને સમજવા વાળું, તો હું જીવીને શું કરીશ? અરે આ અવાજ શેનો આવ્યો? અરે કશિશ શું કર્યું તે? વાટ બોયસ જલ્દીથી આવો. જલ્દીથી આને આઈસીયુમાં ખસેડો. આપણા પરિવારજનોને તાત્કાલિક ધોરણે જાણ કરો. હેલો, કશિશના પિતાથી વાત થાય છે. કશિશે આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમે જલ્દીથી દવાખાને આવો. ઓહો મારી દીકરી, શું કામ છે? કોને મળવું છે? અમે કશિશના માતા પિતા છીએ. કશિશ ક્યાં છે? એને
એને શું થયું છે તમે એ થોડી ઠીક તો શાંતિ થઈ રાખો જશે ને? સિવિલમાં એની ચાલુ છે તપાસ ચાલુ છે તમે થોડી વાર બહાર બેસો હર્ષ આ બધી તારી જ ગલતી છે તે તારી બેન સાથે સારું વર્તન નથી કર્યું આ બધા એના જ પરિણામો છે રહેવા દો મમ્મી આમાં મારો જેટલો વાંક છે એટલો જ તમારો વાંક છે તમે પણ બેન સાથે કઈ સારી રીતે વાત નતા કરતા તો તારી મમ્મી જોડે એવી રીતે વાત કરીશ પપ્પા તમે પણ બેન સાથે સારું વર્તન નથી કર્યું આ એનું જ પરિણામ છે હે ભગવાન આપણે આ પરિસ્થિતિમાં આપણે લડી રહ્યા છીએ હા મમ્મી તમારી વાત સાચી છે આમાં મારો જ વાંક છે જો મેં બેન સાથે આવું વર્તન ના કર્યું હોત તો બેન આજે આ પરિસ્થિતિમાં હોત જ નહીં મને બહુ અફસોસ છે મેં પણ એને જોડે સારું વર્તાવ નથી કર્યું કેવલ એના પર ગુસ્સા જ કર્યું છે અરે સાંભળો મેં શું કહું છું અરે મમ્મી પપ્પા ડોક્ટર સાહેબ આવી ગયા ડોક્ટર સાહેબ કેમ છે કશિશ હવે કશિશની હાલત હવે થોડી સારી છે પણ એને થોડે આરામ કરવાની જરૂર છે તો તમે બારે આરામ કરો પછી એનાથી મલાવીશ તમને ડોક્ટર બારુની અથક મહેનત અને એમના કુશળ ચિકિત્સાથી કશિશનો જીવ બચી ગયો. કશિશને જ્યારે હોશ આવ્યો ત્યારે એના પરિવારવાળા એને મળવા આવ્યા. કશિશ તું આવી ગયો છું બેન બેન તું કેમ છે બેન તું સારી છે ને બેન મને મારી ભૂલનો પસ્તાવો છે બેન મને માફ કરી દેજે બેન જો બેન તને મળવા મમ્મી પપ્પા પણ આવ્યા છે કશિશ દીકરા કેમ છે તને હવે કશિશ હવે કેવું લાગી રહ્યું છે તને હવે કશિશની હાલત સારી છે તો તમે એને ઘરે લઈ જઈ શકો છો પણ થોડી દવાઓ અને ગોળીઓ આપું છું તો એને સમયસર ખવડાવી દેજો ચાલ બેન હું તને ઘરે લઈ જાઉં મને નથી આવું ઘરે બેન મને મારી ભૂલનો પસ્તાવો છે તું આવું નહીં કર ચાલ બેન હું તને ઘરે લઈ નથી આવું જાઉં મારે ઘરે કશિશ અમને ખબર છે અમે તારી સાથે સારું વર્તન નથી કર્યું પણ હવે અમે તારી સાથે આમ નહીં વર્તીશું ચાલ દીકરા ઘરે જઈને હું તારી મનપસંદ વાનગીઓ તને જમાડીશ ચાલ બેટા ચાલ બેટા ઘરે જા કશિશની સાથે જે આ દુઃખદ હાદસો થયો એના લીધે એના માતા પિતાના વર્તનમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. ડોક્ટર બારુની અનુમતિથી કશિશને ઘરે લઈ જવામાં આવ્યો. ઘણા મહિનો વીતી ગયા. એના પછી કશિશ એના સામાન્ય જીવનમાં વ્યવસ્થિત રીતે જીવવા લાગ્યો. તો આવો આપણે એક ખુશાલ પરિવારનું દ્રશ્ય માણીએ. ટિંગ ટોંગ અરે મમ્મી પપ્પા મને લાગે છે કશિશ આવી છે ચાલો એને લઈને આવો અરે કશિશ તું આવી છે ચાલ ભાઈ મને ખબર છે આજે મેં કેટલી મજા કરી ના કશિશ શું કર્યું તે આજે મેં બહુ મજા કરી અરે વાહ ચાલ જો આજે ઘણી ખુશ લાગે છે કેવો રહ્યો તારો દિવસ મમ્મા આજે મેં બહુ મજા કરી બોલ બેટા તારું ભણવામાં કેવું રહ્યું ભણવામાં તને સમજણ તો પડી ને હા પપ્પા બધું જ સમજાઈ ગયું અને હું ઘણી નવી વસ્તુ પણ શીખી જો બેટા અમે તારા વાસ્તે શું લાવ્યા છે અરે આ શું છે ભાઈ બેન હું તને ખોલી દઉં અરે આ તો ચિત્રકારીના રંગો છે હા બેટા બચપનથી તને ચિત્રકારીનો શોખ હતો પણ અમે બચપનમાં તારા શોખને સરવાયો નથી બેટા હવે અમે ઈચ્છીએ છીએ કે તું તારી ઈચ્છા પ્રમાણે જીવે અને તું તારા શોખને આગળ વધાવ હા મમ્મા માતા પિતાના સાથ સહકારથી કશિશે પોતાના ચિત્રકારીના જૂના શોખની પાછળ મહેનત કરી અને એમાં મહારત હાંસલ કરી. આજનો એ દિવસ છે જ્યારે કશિશે આ ચિત્રકારીની પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે. તો આવો આપણે એ પરિવારની ખુશીઓમાં સામેલ થઈએ. જીતી ગઈ પપ્પા હું ચિત્રકારીમાં પ્રથમ નંબર લાવી છું અરે વાહ બેટા તે પરિવારનું નામ રોશન કર્યું છે હું જીતી ગઈ સારું અંત કોણે નથી ગમતું, પણ સારા અંતનો મતલબ એ નથી કે આપણે ભૂતકાળના થયેલા ખરાબ કર્મોને ભૂલી જઈએ, ખરાબ હાદસાઓને ભૂલી જઈએ. આપણે એમાંથી શીખ લેવી બહુ જ જરૂરી છે. કશિશ સાથે આજે દુઃખદ ઘટનાઓ ઘટી એમાં વાંક કોનો હતો કે એ આત્મહત્યાને કગારે પહોંચી ગઈ? શું વાંક કશિશનો હતો?
કે શું વાંક સમાજનો છે? આનો જવાબ મેળવવા માટે આપણે કરવું પડશે મનોમંથન. મનોમંથન એક જ રીત છે જેનાથી આપણે પોતાના ભૂતકાળમાં વિચારીને આગળ શું કરવું એ આપણે વિચારી શકીએ છીએ. તો આવો આપણે બધા મળીને સંકલ્પ લઈએ કે જ્યારે બી કંઈક ખોટું થતા જોઈશું તો ચૂપ નહીં રહીએ, પણ ત્વરિત સંકલ્પ સાથે આપણે એ લોકોની રક્ષા કરીએ.